Good morning, students. In previous lecture of AWT, we have started the fifth chapter, that is the last chapter of our syllabus. The chapter name is Database Connectivity using ADO.NET and AJAX. Okay. What is the full form of ADO? What is the full form of ADO? ActiveX Data Object. Okay. What is the difference between ADO and ADO.NET? What is the difference between ADO and ADO.NET? ચલો એડીઓ અને ADO.NET નો એક ડિફરન્સ મેં ગઈકાલે એક જ ડિફરન્સ સમજાયો હતો ને. ડિફરન્સ બિટવીન ADO એન્ડ ADO.NET કોણ બોલશે? ચાલો, આખો ડિફરન્સ છે એટલો લોંગ એક્સપ્લેન કરવાની જરૂર નથી, જસ્ટ ખાલી કહેવાનું જ છે મેઇન ડિફરન્સ શું છે. ADO.NET CLR બેઝ છે. ઓકે, મેઇનલી એક પોઈન્ટ કેવો હોય, જસ્ટ ડિફરન્સ બિટવીન ADO એન્ડ ADO.NET, તો શું કહી શકાય? હાલો, કોઈને યાદ નથી? બીજા કોઈને? યાદ ના હોય તો ના નો ટાઈપ કરો, ચાલો, એટલે હું અગેન એક વખત રિપીટ કરી દો ડિફરન્સ તમને લોકોને. ઓકે, બાકી કોઈને? ઓકે, ADO છે ને એ કનેક્ટેડ આર્કિટેક્ચર પ્રોવાઈડ કરે, વાઇલ ADO.NET છે એ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર પ્રોવાઈડ કરે. આ મેઇન ડિફરન્સ છે ADO અને ADO.NET નો. હવે ના ભૂલાવો જોઈએ આ ડિફરન્સ, બરાબર છે? ADO પ્રોવાઇડ્સ કનેક્ટેડ આર્કિટેક્ચર વાઇલ ADO.NET પ્રોવાઇડ્સ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર. બરાબર, હવે યાદ રહેશે ને? યસ ઓર નો? ઓકે, ચલો, કનેક્ટેડ આર્કિટેક્ચર એટલે શું? કોઈ કહી શકે મને? વોટ ઇઝ કનેક્ટેડ આર્કિટેક્ચર? કનેક્ટેડ આર્કિટેક્ચર કોને કહેવાય? બોલો. ડેટાબેઝ સાથે કનેક્શન થાય ને ADO નો યુઝ થઈને. ADO અને ADO.NET બે ઓબ્જેક્ટ છે એ ડેટાબેઝ ઓબ્જેક્ટ છે. they are used for connecting with database, મતલબ તમારી એપ્લિકેશનને ડેટાબેઝ સાથે કનેક્ટ કરવા માટે ADO કે ADO.NET નો યુઝ થશે. બરાબર છે? તો આ કનેક્ટેડ આર્કિટેક્ચર એટલે શું? ડેટાબેઝ સાથે જે કનેક્શન થતું હોય એમાં કનેક્ટેડ આર્કિટેક્ચર કોને કહેવાય? ઓકે, કનેક્શન ઓપન રહેશે છેલ્લે સુધી, જ્યાં સુધી યુઝરનું સેશન એન્ડ નહીં થાય ત્યાં સુધી ડેટાબેઝ સાથે કનેક્શન ઓપન રહેશે. ઓપન રહેશે એટલે ડેટાબેઝ એટલે કે રિસોર્સ છે એ ઓક્યુપાય થયેલો રહેશે ને. તો ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર એટલે શું? વોટ ઇઝ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર? નહીં, સેશન એન્ડ થાય ત્યારે ડિસ્કનેક્ટ ના થાય. સેશન એન્ડ થાય ત્યારે ડિસ્કનેક્ટ થાય ને, એ તો કનેક્ટેડ આર્કિટેક્ચર છે. આ વસ્તુ એ ક્લિયર રાખો. કનેક્ટેડ આર્કિટેક્ચરનો મિનિંગ એવો થાય કે જ્યાં સુધી યુઝરનું સેશન ચાલુ રહેશે ત્યાં સુધી એનું ડેટાબેઝ સાથે કનેક્શન એ કન્ટિન્યુ રહેશે. જેવું સેશન એન્ડ થાય ત્યારે જ એ ડેટાબેઝ સાથે ડિસ્કનેક્ટ થશે, ત્યાં સુધી નહીં થાય. બરાબર? તો ડિસ્કનેક્ટેડમાં શું થાય? ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરમાં શું થાય? ઓકે, કનેક્શન એક વખત એસ્ટાબ્લિશ થઈ જાય, જ્યારે ડેટા એમાંથી રીડ થાય કે પહેલી વાર કનેક્શન એસ્ટાબ્લિશ થાય ત્યારે
પછી કનેક્શન છે ક્લોઝ થઈ જશે ડેટાબેઝ સાથેનું, એટલે કે રિસોર્સ એટલે કે ડેટાબેઝ છે પર્ટિક્યુલર યુઝર માટે ઓક્યુપાઈડ થયેલો નહીં રહે, બીજા યુઝર છે એનો યુઝ કરી શકે. ઇન શોર્ટ, સર્વર ઉપર ઓવરલોડ નહીં આવે, બરાબર છે. નહીતર તો કેવું થાય કે વન બાય વન યુઝરને એકબીજાની વેઇટ કરવી પડે, આ પ્રોબ્લેમ થાય. કનેક્ટેડ આર્કિટેક્ચર હોય ને તો. ડિસકનેક્ટેડ આર્કિટેક્ચરમાં તો શું છે કે એક વખત કનેક્શન એસ્ટાબ્લિશ થઈ ગયું, કનેક્શન ઓપન, અને કનેક્શન માટેની જે તમે કનેક્શન સ્ટ્રિંગ લખ્યું એનો યુઝ થઈને કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જાય પછી શું થશે, ડેટાબેઝનો ડેટા સેટ જનરેટ થશે. ડેટા સેટ એટલે વર્ચ્યુઅલ કોપી ઓફ ડેટાબેઝ. યુઝરનું સેશન જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી એ કોની સાથે ઇન્ટરેક્શન કરશે, ડેટા સેટ સાથે કે ડેટાબેઝ સાથે? ADO.NET નો યુઝ કરીને જો કનેક્શન કર્યું હોય તો ADO.NET છે આપને શું પ્રોવાઈડ કરશે, તો કે ડેટા સેટ પ્રોવાઈડ કરશે. ડેટા સેટ એટલે વર્ચ્યુઅલ કોપી ઓફ એ ડેટાબેઝ. તો યુઝરનું સેશન જ્યાં સુધી ચાલુ હોય એ કોની સાથે ઇન્ટરેક્શન કરશે ત્યારે, ડેટા સેટ સાથે કે ડેટાબેઝ સાથે? ચાલો એનો આન્સર આપો મને ખાલી. યસ, ડેટા સેટ સાથે. ડાયરેક્ટ ડેટાબેઝ સાથે કનેક્ટ થવાનું જ નથી એને કન્ટિન્યુઅસ, બરાબર. એક વખત કનેક્ટ થઈ અને ડેટા સેટ જનરેટ થઈ ગયો પછી યુઝર ઇન્ટરેક્શન સેશન એનું એન્ડ થાય ત્યાં સુધી ડેટા સેટ સાથે જ કરશે. છેલ્લે યુઝર જ્યારે સેશન એન્ડ કરે એટલે કે લોગ આઉટ કરે ત્યારે શું થશે, જે કાંઈ એના ચેન્જીસ ડેટા સેટમાં થયા છે ને એ બધા ચેન્જીસ ડેટાબેઝમાં કમિટ થશે, એટલે કે ઓરિજિનલ ડેટાબેઝમાં પરમેનન્ટલી સેટ થશે આ બધા ચેન્જીસ, અને ડેટાબેઝ સાથે પાછું ડિસ્કનેક્શન થશે. તો જે ADO.NET નો યુઝ કરીને જો તમે એપ્લિકેશન છે એમાં ડેટાબેઝ કનેક્ટિવિટી કરી હોય ADO.NET થી, તો કનેક્શન છે એ કેટલી વાર ઓપન થાય અને ક્લોઝ થાય, કોઈ કહી શકે? ADO.NET નો યુઝ કરીને ડેટાબેઝ સાથે કનેક્શન કર્યું આપણે, તો કનેક્શન કેટલી વાર ઓપન થશે અને કેટલી વાર ક્લોઝ થશે, કોઈ કહી શકે? બોલો. કનેક્શન ક્યારે ઓપન થાય? એક વખત પહેલી વાર કનેક્શન ક્યારે ઓપન થાય? ડેટાબેઝ સાથેનું, યસ, સેશન સ્ટાર્ટ થાય પછી, બરાબર છે. સેશન સ્ટાર્ટ થાય એટલે કનેક્શન ઓપન થાય. કનેક્શન ઓપન થાય એટલે ADO.NET શું કરશે, આપણે ડેટાબેઝમાંથી ડેટા સેટ જનરેટ કરી દેશે ને. ડેટા સેટ જનરેટ થઈ જાય પછી તરત જ એપ્લિકેશન છે એ ડેટાબેઝ સાથે ડિસ્કનેક્ટ થઈ જશે. આટલું ક્લિયર બધાને? આટલું ક્લિયર બધાને? ઓકે, ચલો. એટલે આ એક વખત થઈ ગયું કે એક વખત ડેટાબેઝ સાથે કનેક્શન ઓપન થયું અને પછી ક્લોઝ થયું, બરાબર. ઓકે, ગુડ. તો હવે બીજી વખત પાછું કનેક્શન ક્યારે ઓપન થશે, કોઈ કહી શકે? બીજી વખત ક્યારે કનેક્શન પાછું ડેટાબેઝ સાથે ઓપન થશે એપ્લિકેશનનું? બોલો. વિચારો, કંઈક વિચારો. મેં તમને સમજાયો આખો કન્સેપ્ટ. ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર એટલે સેશન સ્ટાર્ટ થયા ત્યારે કનેક્શન થાય, કનેક્શન એસ્ટાબ્લિશ થઈને ડેટા સેટ જનરેટ થાય તરત જ યુઝર છે પાછું મેઇન ડેટાબેઝ ઓરિજિનલ ડેટાબેઝ સાથે ડિસ્કનેક્ટ થઈ જાય, બરાબર. સેશન સ્ટાર્ટ રહે ત્યાં સુધી યુઝર ઇન્ટરેક્શન કોની સાથે કરે, ડેટા સેટ સાથે. અને જેવો યુઝર લોગ આઉટ કરશે આઈધર તો એનું સેશન એન્ડ થશે ત્યારે અગેઇન જે મેઇન ચેન્જીસ છે ઓરિજિનલ ડેટાબેઝમાં થશે, બરાબર છે. તો લાસ્ટ જ્યારે યુઝરનું સેશન એન્ડ થાય કે લોગ આઉટ થાય ત્યારે વળી પાછું કનેક્શન ઓપન થશે ને, હા કે ના? ઓકે, તો ત્યારે અગેઇન કનેક્શન ઓપન થશે. ડેટાબેઝમાં જે ઓરિજિનલ ડેટાબેઝમાં ચેન્જીસ છે એ સેવ થઈ જશે અને વળી પાછું કનેક્શન ક્લોઝ થશે. તો આ આખી રાઉન્ડ ટ્રીપની અંદર કનેક્શન કેટલી વાર ઓપન થયું અને કેટલી વાર ક્લોઝ થયું? ચાલો, 2 વખત. યસ, સમજાણું બધાને?
એક એપ્લિકેશન આઈધર તો વી કેન સે સેશન સ્ટાર્ટ થાય ત્યારે કનેક્શન ઓપન થાય અને ક્લોઝ થાય, વળી પાછું સેશન એન્ડ થાય ત્યારે એટલી વાર પૂરતું કનેક્શન ઓપન થાય અને વળી પાછું ક્લોઝ થાય. 2 વખત મેઇનલી ઓરિજિનલ ડેટાબેઝ સાથે કનેક્શન ઓપન થશે અને ક્લોઝ થશે. આ વસ્તુ બધાને ક્લિયર? ઓકે. ડેટા સેટ એટલે શું? ડેટા સેટ એટલે શું? What is data set? Yes, virtual copy of database is known as data set. ઓકે ગુડ. ચલો હવે ગઈકાલે આપણે ઇન્ટ્રોડક્શન ઓફ ADO.NET જોયું હતું અને ADO.NET આર્કિટેક્ચર મેં તમને જસ્ટ ડાયાગ્રામ થ્રુ સમજાવ્યું હતું. થિયોરિટિકલ પોઈન્ટ્સ બાકી હતા જે આજે જોશું. એક વખત અગેન રિપીટ કરી દઉં છું. આપણે ADO.NET છે એ ડેટા પ્રોવાઈડર પ્રોવાઈડ કરે. ડેટા પ્રોવાઈડર શું કરશે તો કે ઓરિજિનલ આ મેઇન ડેટાબેઝ સાથે ઇન્ટરેક્શન કરશે. મેઇન ડેટાબેઝ સાથે ઇન્ટરેક્શન કરી અને કનેક્શન એસ્ટાબ્લિશ કરશે, કમાન્ડ્સ એક્ઝિક્યુટ કરશે. કમાન્ડ્સ એટલે ક્વેરીઝ બધી, સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, વોટ એવર ક્વેરીઝ, જે કોઈ ડેટાબેઝ રિલેટેડ ક્વેરીઝ ફાયર કરવાની છે એ બધી યુઝ કરશે. પછી ડેટા રીડર એવો ઓબ્જેક્ટ છે જે આપને રીડ ઓનલી, ફોરવર્ડ ઓનલી ડેટા સ્ટ્રીમ પ્રોવાઈડ કરે. રીડ ઓનલી, ફોરવર્ડ ઓનલી એટલે શું તો કે તમને સિલેક્ટની ક્વેરી ફાયર કરીને એનો જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટ રિટ્રાઈવ કરીને પ્રોવાઈડ કરશે. પણ રીડ ઓનલી એટલે કે આ રિઝલ્ટ તમે ખાલી વ્યૂ કરી શકો, એમાં ચેન્જ ના કરી શકો. બરાબર છે? આ એક ખાસ વસ્તુ યાદ રાખજો. ડેટા રીડર માટે શું પ્રોવાઈડ કરે? રીડ ઓનલી, ફોરવર્ડ ઓનલી ડેટા સ્ટ્રીમ. બરાબર છે? ડેટા એડેપ્ટર છે શું કન્ટેન કરે તો કે ડિફરન્ટ SQL કમાન્ડ્સ એટલે તો વી કેન સે ક્વેરીઝ. આ બધા ઓબ્જેક્ટનો ડેટાબેઝ સાથે યુઝ કરી અને .NET ડેટા પ્રોવાઈડર શું જનરેટ કરે તો કે ડેટા સેટ. ડેટા સેટ ઇઝ ધ વર્ચ્યુઅલ કોપી ઓફ ડેટાબેઝ. એની અંદર શું હોય તો કે ડેટા ટેબલ કલેક્શન, એટલે નંબર ઓફ ટેબલ્સ તમારા ડેટાબેઝમાં છે એ બધા ટેબલ્સ. પછી એમાંથી પર્ટિક્યુલર ટેબલ એટલે ડેટા ટેબલ. ડેટાની અંદર શું હોય? રો, કોલમ અને કન્સ્ટ્રેન્ટ, એટલે ડેટા રો કલેક્શન, ડેટા કોલમ કલેક્શન અને કન્સ્ટ્રેન્ટ કલેક્શન. અને પછી આવે ડેટા રિલેશન કલેક્શન. ઇન શોર્ટ, ડેટાબેઝમાં તમે જે કાંઈ કરો છો, કમાન્ડ ફાયર કરો છો, કાંઈ બી ડેટા રિલેટ કરો છો એકબીજા ટેબલ સાથે, કે કોઈ બી કન્સ્ટ્રેન્ટ યુઝ કરો છો, આ બધા ઓપરેશનની વર્ચ્યુઅલ કોપી એટલે ડેટા સેટ. ડેટા સેટ એટલે ખાલી ટેબલ્સ, રો અને કોલમનું કોમ્બિનેશન નહીં, પણ ડેટાબેઝ ઉપર તમે જે કાંઈ ઓપરેશન્સ પરફોર્મ કરેલા છે એ બધી વસ્તુ એ વર્ચ્યુઅલ કોપીમાં સ્ટોર થયેલી હોય. બરાબર છે? આ ડેટા સેટ છે શેમાં કન્વર્ટ થશે તો કે XML-માં. XML નું ફૂલ ફોર્મ થાય એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. હવે આ ડેટા સેટ છે અને XML-માં કન્વર્ટ કરવાથી શું બેનિફિટ થાય કોઈ કહી શકે? XML-માં કન્વર્ટ કરવાથી શું બેનિફિટ થાય? ગઈકાલે મેં પોઈન્ટ સમજાવ્યો હતો તમને લોકોના. યસ, કોઈ પણ બ્રાઉઝર કે કોઈ પણ પ્લેટફોર્મ સપોર્ટ કરશે. XML છે કોમન લેંગ્વેજ છે જે કોઈ પણ OS-માં રન થાય, કોઈ પણ બ્રાઉઝરમાં રન થાય. ઇવન ક્લાયન્ટ પીસીની લેંગ્વેજ કોઈ પણ હોય તો XML છે કોમનલી બધામાં રન થશે. એટલા માટે એ XML-માં કન્વર્ટ થશે. બરાબર છે? ક્લિયર બધાને આટલું? ઓકે. ચલો હવે આજે થિયોરિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈ લઈએ આપણે ADO.NET આર્કિટેક્ચરનો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઓફ ધીસ ચેપ્ટર છે ADO.NET આર્કિટેક્ચર. બરાબર? ચલો. ADO.NET architecture has two main parts: data provider, data set. Data provider શું છે એ જોઈ લઈએ. The core element of the ADO.NET architecture is the .NET Framework Data Provider, whose components is explicitly designed for data manipulation and fast, forward-only, read-only access to data. ડેટા પ્રોવાઈડર છે શું છે તો કે ઇટ્સ અ પાર્ટ ઓફ ADO.NET આર્કિટેક્ચર, એટલે આર્કિટેક્ચરનો એક પાર્ટ છે. બરાબર છે? શું કરશે? એના કમ્પોનન્ટ્સ છે એનું શું કામ છે તો કે
ડેટા મેનિપ્યુલેશન કરશે, ફાસ્ટલી ડેટા એક્સેસ કરશે, ફોરવર્ડ ઓનલી એન્ડ રીડ ઓનલી ડેટા સ્ટ્રીમ પ્રોવાઈડ કરશે. ડેટા પ્રોવાઈડરનું આ મેઇન વર્ક છે, યાદ રાખજો. ડેટા પ્રોવાઈડર શું છે તો કે પાર્ટ ઓફ એડિયો.નેટ આર્કિટેક્ચર અને .નેટ ડેટા ફ્રેમવર્ક ડેટા પ્રોવાઈડર. શું કામ છે એનું તો કે એના જે કમ્પોનન્ટ્સ છે એ ડેટા મેનિપ્યુલેશન, ફાસ્ટલી ડેટા એક્સેસ, ફોરવર્ડ ઓનલી રીડ ઓનલી ડેટા સ્ટ્રીમ પ્રોવાઈડ કરે. બરાબર છે. The connection object provides connectivity to a data source. અહીંયા ડેટા પ્રોવાઈડરના અલગ અલગ ઓબ્જેક્ટ્સ હતા, મેઇનલી 4 ઓબ્જેક્ટ છે, કનેક્શન, કમાન્ડ, ડેટા રીડર અને ડેટા એડેપ્ટર. બરાબર છે. એમાંથી કનેક્શન ઓબ્જેક્ટ શું પ્રોવાઈડ કરે તમને તો કે કનેક્ટિવિટી ટુ એ ડેટા સોર્સ. ડેટા સોર્સ સાથે કનેક્શન કરવા માટે કનેક્શન સ્ટ્રિંગની જરૂર પડશે ને? યસ ઓર નો? કનેક્શન સ્ટ્રિંગ જોઈએ ને? હા કે ના? ઓકે. કનેક્શન સ્ટ્રિંગ શું છે, કોઈના આઈડિયા છે? વોટ ઇઝ ધ કનેક્શન સ્ટ્રિંગ? શું હોય એમાં કનેક્શન સ્ટ્રિંગમાં? કનેક્શન સ્ટ્રિંગમાં શું હોય? ક્યારે કનેક્શન સ્ટ્રિંગનો યુઝ કર્યો છે એપ્લિકેશન સાથે ડેટાબેઝને કનેક્ટ કરવા? યસ, ડેટાબેઝ કનેક્શન ઇન્ફો. ઇન શોર્ટ શું હોય તો કે પહેલી વસ્તુ તો તમારી ડેટાબેઝ ફાઇલ ક્યાં સ્ટોર થયેલી છે એનો પાથ હોય. પછી એના માટે ડેટા પ્રોવાઈડર કોણ છે, ડેટા પ્રોવાઈડરનું નામ હોય, વર્ઝન કયું છે, વર્ઝનનું નામ હોય, ડેટાબેઝનું નામ શું છે એ એમાં આપેલું હોય. બરાબર છે. આ બધી ઇન્ફોર્મેશન એટલે કનેક્શન સ્ટ્રિંગ. વિધાઉટ કનેક્શન સ્ટ્રિંગ ડેટાબેઝ સાથે કનેક્શન પોસિબલ નથી. તમારે એને એક પાથ તો આપવો પડે ને કે ભાઈ આનો યુઝ કરીને કનેક્શન એસ્ટાબ્લિશ કરવાનું છે. બરાબર છે. એટલે કનેક્શન ઓબ્જેક્ટ શું કરશે તો કે કનેક્શન સ્ટ્રિંગનો યુઝ કરીને ડેટાબેઝ સાથે કનેક્શન પ્રોવાઈડ કરશે. બરાબર. પછી આવે કમાન્ડ ઓબ્જેક્ટ. તો કમાન્ડ ઓબ્જેક્ટ શું કરે? enables access to database commands to return data, modify data, run stored procedures and send or retrieve parameter information. In short, database સાથેના બધા ઓપરેશન્સ છે એ કોણ પ્રોવાઈડ કરશે તો કે કમાન્ડ ઓબ્જેક્ટ. કઈ કઈ વસ્તુ હોય તો કે ડેટા રિટર્ન કરે. રિટર્ન કરે એટલે સિલેક્ટની ક્વેરી ફાયર કરીને ડેટા છે રિટ્રાઈવ કરીને તમને રિટર્ન કરે એપ્લિકેશનમાં. મોડિફાઈ કરે ડેટા એટલે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ ક્વેરીનો યુઝ કરીને મેનિપ્યુલેશન થઈ શકે. સ્ટોર્ડ પ્રોસીજર્સ રન થઈ શકે. ડેટાબેઝમાં સ્ટોર્ડ પ્રોસીજર ડિફાઇન કરીને તમે એને કમાન્ડ ઓબ્જેક્ટ થ્રુ રન કરાવી શકો. એન્ડ સેન્ડ ઓર રિટ્રાઈવ પેરામીટર ઇન્ફોર્મેશન. પેરામીટર એટલે સ્ટોર્ડ પ્રોસીજરમાં જે પેરામીટર્સનો યુઝ કરો છો એની ઇન્ફોર્મેશન રીડ કરશે અને કાં તો પેરામીટરની કઈ વેલ્યુ પાસ કરી છે તો એને ડેટાબેઝમાં સેન્ડ કરશે. આટલું સમજાણું બધાને પહેલા કે ડેટા પ્રોવાઈડર શું કરે, એમાંથી કનેક્શન ઓબ્જેક્ટ શું કરે અને કમાન્ડ ઓબ્જેક્ટ શું કરે. આટલી વસ્તુ ક્લિયર બધાને પહેલા? પછી કાલે પૂછું ને ત્યારે આન્સર ગમે ને આવડવા જોઈએ. ખાલી 2-3 લોકો જ આન્સર આપે ને એવું નહીં ચાલે. હું ગમે ને ક્વેશ્ચન પૂછીશ. ઓકે, ચલો હવે નેક્સ્ટ જોઈએ. ડેટા રીડર શું કરે? The data reader provides a high performance stream of data from the data source. એટલે સિલેક્ટની ક્વેરી ફાયર થઈ અને જે રિઝલ્ટ આવે છે એ રિઝલ્ટ આપને ડેટા રીડર પ્રોવાઈડ કરે. પછી ડેટા એડેપ્ટર, એક ઓબ્જેક્ટ બાકી રહ્યો. કયા કયા ઓબ્જેક્ટ છે ડેટા પ્રોવાઈડરના યાદ રાખજો? કનેક્શન, કમાન્ડ, ડેટા રીડર અને ડેટા એડેપ્ટર. જ્યારે આપણે ડેટાબેઝ સાથે કનેક્શન માટેનો કોડ લખીએ ને ત્યારે જેવું ઓપરેશન પરફોર્મ કરવું હોય ને જે ટાઈપનું એ ટાઈપનું આપણે એનો ઓબ્જેક્ટનો યુઝ કરવો પડે. કનેક્શન કરવું હોય તો કનેક્શન ઓબ્જેક્ટનો યુઝ થશે. કમાન્ડ ફાયર કરવું હોય તો કમાન્ડ ઓબ્જેક્ટનો યુઝ થશે. ખાલી તમારે રીડ ઓનલી ડેટા ડિસ્પ્લે કરવો હોય તો ડેટા રીડરનો યુઝ થશે. અને ડેટા એડેપ્ટર છે એ શું કરશે તો કે ડેટા સેટ પ્રોવાઈડ કરે ડેટા સોર્સમાંથી. એટલે ડેટા એડેપ્ટરનો યુઝ છે એ એસક્યુએલ કમાન્ડ્સ માટે થશે. બરાબર છે. ચલો. Finally, the data adapter provides bridge between the data set object and the data source. જોજો ડેટા એડેપ્ટરનું મેઇન કામ શું છે તો કે ડેટા બેઝ અને ડેટા સેટ
આ બેને કનેક્ટ કરવાનું. આ બેને કનેક્ટ કરવાનું એટલે ડેટા એડેપ્ટર છે એ ડેટા બેઝમાં અલગ અલગ કમાન્ડ ફાયર થયા હોય, ડિપેન્ડિંગ ઓન ધેટ કમાન્ડ ડેટા સેટ જનરેટ કરશે. એટલે ડેટા એડેપ્ટર એક્ટ્સ એઝ a bridge between data set and data source, either so we can say database. The data adapter uses command objects to execute SQL commands at the data source to both load the data set with data and merge the changes made to the data in data set back to the data source. વ્યવસ્થિત વાંચજો, આ લાઈન છે આખી. ડેટા એડેપ્ટર છે એનું શું કામ છે, બરાબર છે. પહેલા તો SQL કમાન્ડ્સ એક્ઝિક્યુટ કરશે ડેટા સોર્સ ઉપર અને એમાંથી ડેટા સેટ લોડ કરશે ડેટા સાથે. મેઇન વસ્તુ આ યાદ રાખવાની છે, ડેટા એડેપ્ટર ડેટા બેઝ ઉપર કમાન્ડ એક્ઝિક્યુટ કરી અને ડેટા બેઝમાંથી ડેટા સેટ લોડ કરશે વિથ ડેટા. એમ્પ્ટી ડેટા સેટ લોડ ના થાય, બરાબર છે. બાકી તો એમ્પ્ટી ડેટા સેટનું કંઈ વર્ક નથી. આટલું થઈ ગયું, ડેટા સેટ જનરેટ થઈ ગયું. અને સૌથી છેલ્લે, એટલે મેં તમને સ્ટાર્ટિંગ થયો લેક્ચરનું સ્ટાર્ટ થયું ત્યારે સમજાવ્યું હતું કે યુઝર જ્યારે એપ્લિકેશનમાં સેશન સ્ટાર્ટ કરે ત્યારે કનેક્શન એસ્ટાબ્લિશ થાય અને ક્લોઝ થાય. આ કોના ઉપર ડિપેન્ડ છે, તો કે ડેટા એડેપ્ટર ઉપર. પછી લાસ્ટમાં યુઝરનું સેશન એન્ડ થાય એટલે કે લોગ આઉટ કરે યુઝર, ત્યારે અગેન જે ચેન્જીસ ડેટા સેટમાં થયા છે એ ઓરિજિનલ ડેટાબેઝમાં થશે અને યુઝરનું સેશન એન્ડ થશે. આ બે વસ્તુ માટે રિસ્પોન્સિબલ કયો ઓબ્જેક્ટ છે, તો કે ડેટા એડેપ્ટર. ડેટા એડેપ્ટર આ બે વસ્તુ પ્રોવાઈડ કરે. જ્યારે યુઝરનું સેશન સ્ટાર્ટ થાય ત્યારે ડેટાબેઝ સાથે કનેક્શન કરી અને ડેટા સેટ લોડ કરે અને લાસ્ટમાં જ્યારે સેશન એન્ડ થાય ત્યારે મર્જ ધ ચેન્જીસ મેડ ટુ ધ ડેટા ઇન ડેટા સેટ, એટલે કે ડેટા સેટમાં જે ચેન્જીસ થયા છે એ ફાઇનલી ડેટા સોર્સ એટલે કે ડેટા બેઝમાં એડ કરશે. આ ચેન્જીસ છે એ સેવ કરશે. ડેટા એડેપ્ટર ક્લિયર બધાને? હા કે ના? ડેટા એડેપ્ટર સમજાણું બધાને? ચલો, ડેટા એડેપ્ટર નું શું વર્ક છે? વાસુ ને ચૈતન્ય સિવાય આન્સર આપે મને. ડેટા એડેપ્ટર નું શું વર્ક છે? શું કામ કરે ડેટા એડેપ્ટર? આન્સર આપો. હજી હમણાં જ સમજાયું, 1 મિનિટ નથી થયું હોય ને. વોટ ઇઝ ધ યુઝ ઓફ ડેટા એડેપ્ટર? તમારી લેંગ્વેજમાં તમને જેવું આવડે એવું. જરૂરી નથી કે મેં સમજાવ્યું એ બધું આવડે તમને. થોડું ઘણું યાદ રહ્યું હોય એનો આન્સર આપો મને. ચાલો. હા, ડેટા એડેપ્ટર શું, એનું વર્ક શું છે? મારો ક્વેશ્ચન એ છે, ડેટા એડેપ્ટર નો વર્ક શું છે? બોલો. કોઈ એક વર્ક તો યાદ હશે ને? યસ, ઇટ ઇઝ ધ બ્રિજ બિટવીન. કોની કોની વચ્ચે બ્રિજ છે? બ્રિજ બિટવીન ડેટા સોર્સ એન્ડ ડેટા સોર્સ એન્ડ યસ ડેટા સેટ. વેરી ગુડ. બીજું શું કામ કરે ડેટા એડેપ્ટર? યસ, રાઈટ રશ્મિ. ડેટા ઓબ્જેક્ટ એન્ડ સોર્સ. ઓકે. ડેટા ઓબ્જેક્ટ ની ડેટા સેટ એન્ડ ડેટા સોર્સ. વર્ડમાં મિસ્ટેક ના થઈ. ડેટા ઓબ્જેક્ટ આખી વસ્તુ અલગ છે અને ડેટા સેટ આખી વસ્તુ અલગ છે. ઓકે. ચલો, બીજું શું કામ કરે ડેટા એડેપ્ટર? હલો, ડેટા એડેપ્ટર નું બીજું વર્ક શું છે? સાવ સિમ્પલ છે. SQL કમાન્ડ પ્રોવાઈડ કરે. ઓકે. SQL કમાન્ડ પ્રોવાઈડ કરીને શું કરે? ડેટા સેટ લોડ કરે ડેટા સાથે અને લાસ્ટ જ્યારે સેશન એન્ડ થાય
ત્યારે ડેટાબેઝમાં ઓરિજિનલ ચેન્જીસ સેવ કરે કે જે ડેટા સેટમાં છે, એટલે ડેટા સેટમાંથી ચેન્જીસ છે એ ડેટા સોર્સમાં કરે. હવે ક્લિયર? આ વસ્તુ આવડશે ને બધાને? કાલે પૂછીશ તો. ઓકે, જોઈએ કાલે આપણે, બરાબર. ચલો હવે .NET છે એ જેટલા ડેટા પ્રોવાઈડર સપોર્ટ કરે ને એનું લિસ્ટ આપેલું છે અહીંયા. ડેટા પ્રોવાઈડરના નામ છે, ક્યાં ક્યાં જોજો: SQL સર્વર, OLEDB, ODBC અને Oracle. આ 4 ડેટા પ્રોવાઈડર છે એ .NET સપોર્ટ કરશે. હવે SQL સર્વર ક્યાં યુઝ થાય? તો કે પ્રોવાઇડ્સ ડેટા એક્સેસ ફોર માઇક્રોસોફ્ટ SQL સર્વર uses the system.data.sql client namespace. તમારે SQL સર્વર સાથે કનેક્ટિવિટી કરવી હોય તો આ નેમસ્પેસનો યુઝ કરવો પડશે એ system.data.sql client. પછી છે OLEDB ફોર OLEDB ડેટા સોર્सेस. એના માટેની નેમસ્પેસ છે system.data.oledb. OLEDB નું ફૂલ ફોર્મ થાય ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એમ્બેડિંગ ડેટાબેઝ. યાદ રાખજો, OLEDB મીન્સ ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એમ્બેડિંગ ડેટાબેઝ. બરાબર છે. પછી ODBC તો કે ફોર ODBC ડેટા સોર્सेस કઈ નેમસ્પેસ યુઝ થશે? system.data.odbc નેમસ્પેસ. બરાબર. ODBC નું ફૂલ ફોર્મ આવડે કોઈને? ODBC નું ફૂલ ફોર્મ આવડે કોઈને? હા કે ના? ક્યાંય સાંભળ્યું છે ODBC ક્યારે? PHP નો યુઝ કરીને કે બીજી કોઈ એપ્લિકેશન લેંગ્વેજનો યુઝ કરીને ક્યારે ડેટાબેઝ સાથે? યસ, ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી. ODBC સ્ટેન્ડ્સ ફોર ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી. અને લાસ્ટ છે ઓરેકલ. ઓરેકલ શેના માટે યુઝ થાય? તો કે ફોર ઓરેકલ ડેટા સોર્સિસ. એની નેમ સ્પેસ છે system.data.oracle client namespace. આ ચારેય ડેટા પ્રોવાઈડરના નામ અને એની નેમ સ્પેસ કમ્પલસરી યાદ રાખવી પડશે. કયા કયા 4 ડેટા પ્રોવાઈડર આવ્યા? તો કે SQL સર્વર, OLEDB, ODBC અને Oracle. SQL સર્વર શેના માટે યુઝ થાય? તો કે SQL સર્વર ડેટા એક્સેસ માટે. OLEDB છે, OLEDB ડેટા સોર્સિસ માટે. ODBC છે, ODBC ડેટા સોર્સિસ માટે. અને Oracle છે, Oracle ડેટા સોર્સિસ માટે. હવે તમારે લોકો એ કામ કરવાનું છે, OLEDB ડેટા સોર્સિસ ક્યાં ક્યાં હોય અને ODBC ડેટા સોર્સિસ ક્યાં ક્યાં હોય, આના નામ મને આપવાના છે. બરાબર છે. OLEDB ડેટા સોર્સિસ મતલબ કયો ડેટાબેઝ યુઝ થાય અને ODBC માં કયો ડેટાબેઝ યુઝ થાય. ઓકે, ચલો અત્યાર સુધીનો આ થિયોરિટિકલ પોઈન્ટ્સ બધા ક્લિયર બધાને? એમ કે વાઇવામાં તમને એવો ક્વેશ્ચન પૂછે ને કે ડેટા પ્રોવાઈડર કયા કયા સપોર્ટ થાય .NETમાં, તમે જેવું OLEDB ODBC બોલશો ને એટલે તરત જ કહેશે કે OLEDB એટલે કયા ડેટા સોર્સિસ અને ODBC એટલે કયા ડેટા સોર્સિસ. આ ફાઇન્ડ કરજો, બરાબર, ગૂગલમાં સર્ચ કરજો આ વસ્તુ. Okay, so we are going to end our session over here now. Thank you, students.